કેવું મસ્ત લોકેશન છે. ખબર પડી ગઈ ને કે આપણે ક્યાં આવી ગયા છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ નરેશભાઈની ઘરે. આપણે નરેશભાઈની ઘરે આવી ગયા છીએ, ક્યારના આવી ગયા છીએ. એટલે પહેલાં તો મને અહીંયા નવું નવું બધું જોવા મળે છે. એટલે બધું છે નવું નવું. જો હું વાવ્યું છે આમાં મને નથી ખબર પડતી હો, તમે કહેજો. વાડીમાં શું શું વાવ્યું છે ને એ તમે મને કહેજો, મને નથી ખબર પડતી, કારણ કે આપણો વિષય નથી. જો આવું બધું છે ખરા. આને શું કહેવાય એ કહેજો. અહીંયા તો રીંગણું દેખાણું એટલે એ જ છે. હા જો, હા અહીંયા રીંગણા વાવેલા છે. હવે આ બીજું બધું શું છે ને મને નથી ખબર, એ તમે મને કહેજો કે આ હેનું છે, આ હેનું છે એ કહેજો, બરાબર. ને આવું બધું વાવેલું છે. આ શેનું ઝાડ છે એ કહેજો, આપણને નથી આઈડિયા, આપણો વિષય નથી એટલે. અને કાવુબેન અહીંયા છે ને રમે છે. કાવ્યા મજા આવે છે તને અહીંયા? કેમ મજા આવે છે? તડકો છે એટલે. ઠંડી કેવી છે કાવુ? ઓછી. હે જો એટલે આવું બધું છે. અને હવે આપણે છે ને અંદર જઈએ છીએ. આ બેન ક્યાં ઉપડા? કઈ બાજુ જશે? હા હા, બેનપણીઓ ખૂટી નહીં. અહીંયા જો બધા બેઠા છે. આ તો મહેમાન હોય એની જેમ બેસી ગઈ છે. લે અહીંયા કેવી છે તબિયત? ધીમું કરતો હતો. કેવી છે તબિયત તમને? કેમ શું થયું? ડાયાબિટીસ વધી ગયું? કેટલું થયું? ઓહો ઓહો, તો તમે રેકોર્ડ તોડી નાખ્યો. શક્તિ નો રહે, પણ ધ્યાન રાખવું, ગળ્યું ન ખાવું, ઓછું ખાવું. હા, તમને કેવું છે? સારું છે તો વાંધો નહીં. અહીંયા આપણે ભાભીજીને પૂછી જોઈ. સારું છે ને? તો વાંધો નહીં. કેમ હમણાં બેહવા નથી આવતા? કેમ? ઠીક. તો જો બધા બેઠા છે. નરેશભાઈ ક્યાં ગયા છે? એ તો દુકાને છે ને. બરાબર. જો બધા બેઠા છે ને આપણે અહીંયા આજે આવી ગયા છીએ દાદા દાદીની ખબર કાઢવા. અને કાવુબેન હરખા બેહો. હું રમાશ અહીંયા? ઓહો, તો તને થાક લાગ્યો? ઠીક. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ, બરાબર. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો નરેશભાઈ ઘરે તો બેસીને આવી ગયા. ને અહીંયા બાની દાદાની ખબર કાઢવાની હતી. બાને ડાયાબિટીસ 400 થઈ ગયું. હવે એની દવા કરે. એને સારું થયું ઓપરેશન, એ મમ્મીની હારે જ કરાવ્યું હતું. આંખનું તો થઈ ગયું, બીજી આંખનું એને એક જ બાકી હતી. નહીં તો 400 ડાયાબિટીસ હોય ને તો એ ન થાય ઓપરેશન. અને જો ડાયાબિટીસ છે તો એમ કે મને માથું દુખા કરે, આંખ દુખા કરે, તો આવું બધું હોય, ધ્યાન બહુ રાખવું પડે. અને આપણે હવે જો લાય આવો થોડોક વિડીયો હું બનાવું. કેટલા દિવસથી આપણે તો કંઈ કર્યું જ નથી. આપણે રજા ઉપર ઉતરી ગયા હતા. શું કરવું? આ મોબાઈલ નથી પકડાતો, એટલી અશક્તિ આવી ગઈ હતી. હવે ધીમે ધીમે સારું થતું જાય. ડૉક્ટરને દવા લઈ આવ્યા ને વિટામિનની એની, એટલે. અને જો આવતા વેતા તો હુઈ ગયા. કેમ હુઈ ગયા હતા અહીંયા? ભાઈ માથું બહુ પકડાઈ ગયું. બહાર ઠંડો પવન બહુ જ છે, પણ કે આપણે બહાર નીકળે જોયું નહીં કેટલો ઠંડો પવન છે. બહુ પકડાઈ ગયું છે. તો શું કરશો? દવા તો દીધી મેં તમને, નિમિશુલાઇડ દવા દીધી છે. હવે કંઈક જમવાનું સારું બનાવી નાખ, ફર્સ્ટ ક્લાસ જમવાનું. તો હમણાં સારું જમવાનું છે ને, હમણાં આશા જ નહીં રાખવાની. હમણાં કોઈ નામ જ ન લેવું. હાજા માંડા બધા હોય એટલે સાદું બનાવીને ખાઈ લેવાનું. તુરિયાન શાક ને ભાખરી બનાવવાની છે, ખાઈ લેજો. હવે આ છેલ્લા 6 દીથી તુરિયા ખવડાવે છે. તો
વચ્ચે 2 મહિના ફ્લાવર જ આવ્યું, હવે તુરિયા ઉપર આવી છે, નકરા તુરિયા જ ખવડાવ્યા કરે. તુરિયા ખાઈ વિટામિન મળે, મને ડોક્ટર એમ કીધું છે, એટલે હું હવે તુરિયા જ ખવડાવીશ. લ્યો, ઘડીક ફ્લાવર ઉપર હાલે, ઘડીક તુરિયા ઉપર હાલે, કઈ નક્કી જ નથી. જે સસ્તું હશે ને એની ઉપર હું હાલે. અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ, બહાર શાક લેવા જાવ, લારીમાં શાક હોય છે કે નહીં ખબર પડે, અને હોય તો તમારે એવા ખાવા ન હોય. હવે તું મોભિયા તુરિયા ને હું જ લાવ તો હું ખાય. વાલોળ નો ખાવી હોય, રીંગણા નો ખાવા હોય, ભીંડો તો કે ઈ નો ખાવો હોય, મારે બનાવવું હું. મને ભગવાને એવું કીધું છે વાયુત્વ વસ્તુ ખાવી નહીં. હા તો પણ વાયુત્વ વસ્તુ વાળું શાક ઉનાળામાં તો હું શું કરું કયો હાલો. તો કઈક શ્રીખંડ લઈ આય, પૂરી બનાય, કઈક કે રોજ શ્રીખંડ પૂરી થોડી ભાવશે. તોય તમે તો બધા છે ને એવા છો ને, એમ કહો કે આપણે કોક દી કેમ કહીને કે કઢી ખીચડી બનાવવું છે, શાકની હોય ને લે ખાવું છે એમાં શાક તો જોઈને જો બોલ્યા ને એના મોઢે જ બોલે છે ને શાક તો જોઈને, તો પછી તમારે શાક એ ખાવું હોય અને પાછા એમ કે આવું શાક ન હાલે તો પછી જે બને એ ખાઈ લેવાનું. જો આપણે શાક જ બહુ આપણને પ્રિફર કરતા હોય ને તો એ બધું કરવું પડે. જો ભાઈ મારા ઘરની સિસ્ટમ છે ને બધી અલગ અલગ હોય. તમારું ઘર આ બધું એક જ કહેવાય. હા આપણું ઘર. હા એમ બોલવાનું. હમણાં ડખો થઈ જાય તો થઈ જ જાય ને ડખો. મારું ઘર તારું ઘર ઈ વળી હું આ ઘરની સિસ્ટમ છે ને બધી અલગ છે. બસ સિસ્ટમ ઘરની અલગ નથી, તમે એક અલગ છો. અને આ ઘરમાં છે ને બરાબર હું કહું ને એમ જ થવું. હા વો ઘરની બોસ હું છું, તમે નથી. બોસ છો, કરતા કરતા હું છું. હરતા કરતા નો કહેવાય કાંઈ. બાર તો હળી ગયેલ રીંગણા શાકે ખાઈ લે હે હોટલમાં ટૂરમાં ગયા હોય તો. હા મારું હોટલ 3 સ્ટાર નીચે હોય જ નહીં. એટલે પણ એમાં હળી ગયેલ રીંગણા જ શાક હોય. તું જોવા ગઈ હતી? હું તો ગઈ જ નથી. કાંઈ ફ્રેશ કયો બાપા ફ્રેશ દે, કોઈ નો દે. તો નો જાતી હવે હોટલમાં, મારે આજે જ જાવું છે. હા તો તમે જઈ આવો, હું તો ખાઈ લઈ ગમે ઈ. મને તો ખાવું ભાવતું જ નથી, એમાં ઉનાળાની ગરમી આવી ગઈ, મને તો હાવ નહીં ભાવે ખાવું. કેટલા વાગ્યા છે? હજી વાર છે, થોડી વાર રહીને જવાનું. સારું જાઓ ઉપડો. જો મિત્રો બરાબરનું માથું પકડાણું છે હો ભાઈ. આજ તો ખબર નહીં કેમ બહુ ટાઢો પવન છે બહાર, વાળ ને બાળ ને બધા ઉડી ગયા જો ને. અને આ હું બેઠી છે અહીંયા હે રસોઈની તૈયારીનું વિચારું છું. એમાં વિચારવાનું ન હોય, બનાવવાનું ચાલુ જ કરી દેવાનું. શાક ને ભાખરી બનાવીશ. ના એ તું ખવડાવજે. શું કરે છે? બરાબર. કવિતા લખી લીધી? આપણા ખાવું લખવાની છે બસ. આપણે બસ એવું ખાધા કરો, સ્ટ્રોબેરી વ્હીલ્સ ને ફિલ્સ ને. કેટલો ભાગ ખાધો એને ચાલુ જ હોય ચકલીની જેમ. તો જો મિત્રો બધા ઘરમાં પોતપોતાનું કામ કરે છે અને હજી એક જણું તો વિચારે છે કે આપણે હું બનાવું ખાવાનું. 8 વાગશે ને ત્યાં વિચારી લે. બરાબર ને? હું હા પાડસ હે તો ના પાડો. ના નહીં બનાવવા માંડ એમ. વિચારવાનું તો હોય ને. હવે વિચાર વિચારવું પડે મગજમાં થોડું. તારે તો વિચારવું જ પડે ને. તારે ઓલા મુકેશ અંબાણીની થાળીઓ નક્કી કરવાની છે ને એની થાળી તો હમણાં કે ભાઈ આપણે હું મેનુ રાખવું, એટલે તારે વિચારવું પડે. હમણાં બધે ઈ જ ચર્ચા આલે. જય મોબાઈલ ખોલે ને તો એના લગન ના આવે, આ કલાકાર આવ્યો, ઓલો કલાકાર આવ્યો, આમ કર્યું તું ને આમ કર્યું તું. બધા ઈ જ જોવે છે અત્યારે. ઈ જ જોવે ને ભાઈ. જેની ઘર લગન છે ઈ તો નથી જોતા, પણ આખો દેશ જોવે છે. ઈ જ જોવે ને. મજા આવે આપણને એમ થાય લે જામનગરમાં. એટલે આ મને એક ખુશી થાય છે કે જો આ લોકો કેવા મોજ, એટલે મોજ આમ એકદમ સાદા માણસો છે. 1 રૂપિયાનો 1 ટકાનો પાવર નથી. આ જ જોક્સ આવતો તો ઈ કે મુકેશ અંબાણી કે સાદગીમાં રહે તો એમ કે આને સાદગી કે ના કે આપણે જેવા સાદગીમાં હોય તો એમ કે આપણા ઉઠી ગઈ લાગે છે. હા અને જોક્સ આવતા હતા. આપણા જેવા કામ છે જ આમ હારા કપડા પહેર લે, આને તો વધી ગયા છે, આને તો એટલે આ હું એના લગ્ન કરતા ઈ લોકોની જે પરિવાર જે ખરો ને એમાં ઈ લોકોના જે સંસ્કાર ખરા ને ઈ જોવાની વસ્તુ છે. પૈસા તો બરાબર છે કે પૈસા છે
કરોડપતિ અબજ ખરબોપતિ એ છે અને ન્યાય સંસ્કાર એ છે. પણ આમ બધાને કેવા આયથે બધા પીરસતા હતા તો કોણ પૈસા ઓલા બધા કે અમને તો કે પીરસે છે ઈ જોઈને જ અમારા તો પેટ ભરાઈ ગયા. આપણને કોણ કેટલા મોટા માણસો થોડા આપણને પીરસે ને તો પછી એટલે એક હવે આટલા અબજો ખરબો જે રિચેસ્ટ પર્સન કહેવાય વર્લ્ડનો કે ભારતનો, જો ઈ સાદા કપડાં પહેરીને આટા મારતા હોય તો આપણી પાસે 5 ફદિયા આવી ગયા હોય ને તા તો આમ ઉછાળા મારવા માંડે. ઓહો ઈ તો એવું જ હોય ને. એટલે જ્યાં સાદાઈ છે ને ત્યાં જ લક્ષ્મી વસે છે. હવે જાઓ દીવા ખબર ને મિત્રો, હાવ સાચું કીધું કે નહીં? કારણ કે જે થોડાક ફદિયા આવે ને તા તો આમ ઉછાળા મારવા માંડે અને આમ એવા દેખાદેખી કરવા માંડે ને કે હું તો ઓલું લઈ આવ્યો, વિડીયોમાં દેખાડે હું તો ઓલું લઈ આવ્યો ને હું તો ફલાણું લઈ આવ્યો ને. એટલે ભાઈ બધાયની ઘરે હોય જ. હવે એમાં ક્યાં હવે મુકેશ અંબાણી હું 5.5 કરોડ 5.5 કરોડની ઘડિયાળ લાવે તેમ વિડીયોમાં કહ્યું 5.5 કરોડની ઘડિયાળ લાવ્યો. આવું છે મિત્રો. એટલે ચાલો આપણે આગળ વધીએ. હવે ચાલો હવે પછી બહુ વિચાર્યું હું કે કાવ્યાને કાવ્યને સવાલ પૂછવાનું તમે કીધું હતું ને, એ અત્યારે રમવા વહી ગઈ. સવાલ એ આપણને પૂછીને એટલા પૂછે છે ને કે મારે જવાબ દેવાના જ થકાઈ જાય છે. સારું આપણે હવે વિચારાઈ ગયું તો હવે જમવાનું બનાવો. હવે હવે એમ વિચાર કરો છો કે થાકલો છો. તું એક કામ કર, અહીંયા જ રે, હું મારી રીતે જમી લઈ. બરાબર? તમારે એમ કે તો કાઈ નહીં હું બનાવી નાખું. ના હું મારી વ્યવસ્થા હું કરી લઈ. સારું બહુ સારું. વાહે બીજા બે ની કરી નાખજો. એ બધાય થઈ જાય. હા તો વાંધો નહીં. હા મારે તો હાલશે. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.